નમસ્કાર મિત્રો, આજે આપણે લેવલ 1ના ચેપ્ટર 37માં આપેલ રોજબરોજની વાતચીતનો ઉપયોગી વાક્યો શીખવાના છે. આ વાક્યો સાથેની પ્રેક્ટિસ અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલ છે, તો વિડીયો પૂરો થયા પછી એ પ્રેક્ટિસ પણ જરૂર કરી લેજો. અને અનમોલ ઇંગ્લિશ એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ પણ કરી લેજો. ડાઉનલોડ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ફર્સ્ટ કોમેન્ટમાં આપેલી છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 361. યુ કેન કોલ મી એની ટાઈમ. કોલ કરવો એટલે તો ફોન કરવો, એ તો તમને ખબર હશે. અને એની ટાઈમ એટલે ગમે ત્યારે, કોઈ પણ સમયે. એની ટાઈમ કોઈ પણ સમયે અથવા ગમે ત્યારે. યુ કેન તમે કરી શકો છો. યુ કેન કોલ મી એટ એની ટાઈમ. વાક્ય નંબર 362. આઈ રિયલી અપ્રેશિએટ ઇટ. હું ખરેખર તેની પ્રશંસા કરું છું. અપ્રેશિએટ એટલે પ્રશંસા કરવી, વખાણ કરવા. રિયલી એટલે ખરેખર. કોઈ વ્યક્તિ કંઈ સારું કામ કરતી હોય તો આપણે કંઈ કે ખરેખર હોય એની હું પ્રશંસા કરું છું, ભાઈ ખરેખર સારું કામ કરે છે, એમ કેવું હોય તો કહેવાય આઈ રિયલી અપ્રિશિએટ ઇટ. હવે આગળ જોઈએ. વાક્ય નંબર 363. હાઉ ઓલ્ડ આર યુ. તમારી ઉંમર કેટલી છે. હાઉ ઓલ્ડ એટલે કેટલી ઉંમર છે. આર યુ તમારી કે તમે કેટલા વર્ષના છો, કેટલી ઉંમર છે, એમ પૂછવું હોય તો કહેવાય હાઉ ઓલ્ડ આર યુ. વાક્ય નંબર 364. ઇટ હેપન્સ. હેપન એટલે થવું, કોઈ પણ ઘટના બનવી. ટુ હેપન એટલે કોઈ પણ ઘટના બનવી, કાંઈક થવું. અને ઇટ હેપન્સ એટલે એવું થતું હોય છે. ક્યારેક કંઈક એવું બને તો આપણે કેવું હોય ને, વાંધો નહીં, એવું તો થતું હોય, એમ કેવું હોય ને તો કહેવાય ઇટ હેપન્સ, એમ કહેવાય. વાક્ય નંબર 365. વાય ડુ યુ એક્ટ સો પ્રાઇઝી. એક્ટ પ્રાઇઝી એટલે પોતે બહુ કિંમતી, મતલબ કે બહુ મહાન હોય કે મોંઘા હોય એવું વર્તન કરવું. તો એને કહેવાય તમે આટલો ભાવ કેમ ખાઓ છો, તમે પોતાને શું સમજો છો, કેમ આટલો ભાવ ખાઓ છો, એમ કેવું હોય તો કહેવાય વાય ડુ યુ એક્ટ સો પ્રાઇઝી. વાક્ય નંબર 366. વેન ડીડ ઇટ હેપન. આગળ આપણે જોયું હેપન એટલે થવું, થયું, ઘટના બનવી. અને વેન એટલે ક્યારે. વેન ડીડ ઇટ હેપન તે ક્યારે બન્યું અથવા એવું ક્યારે થયું. વાક્ય નંબર 367. વેર ઇઝ યોર અટેન્શન. અટેન્શન એટલે ધ્યાન. તમારું ધ્યાન ક્યાં છે, અહીં ધ્યાન આપો. વિડીયો જુઓ છો તો વિડીયોમાં ધ્યાન આપો. વેર ઇઝ યોર અટેન્શન. તમારું ધ્યાન ક્યાં છે. વાક્ય નંબર 368. હેવ યુ લોસ્ટ યોર માઇન્ડ. શું તમે તમારું દિમાગ ગુમાવ્યું છે, મગજ ઠેકાણે છે કે નથી, એમ કહેવું તો કહેવાય હેવ યુ લોસ્ટ યોર માઇન્ડ. વાક્ય નંબર 369. વાય આર યુ સો શાય. શાય એટલે શરમાવું કે શરમાળ હોવું. તમે આટલા શરમાળ કેમ છો, શરમાઓ કેમ છો. વાય આર યુ સો શાય. વાક્ય નંબર 370. વોટ આર યુ રાઇટ નાઉ. તમે અત્યારે શું છો કે શું કરો છો, કયા હોદ્દા પર છો કે કયો ધંધો વ્યવસાય કરો છો, તમે અત્યારે શું છો. તો આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલી ચેપ્ટર 37ની પ્રેક્ટિસ જરૂર પૂરી કરી લેજો. વિડીયો જોયા પછી તરત જ પ્રેક્ટિસ કરતા રહેશો તો ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે.